વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે. હવે આપણે ધોરણ 11 ની અંદર લાસ્ટ ટાઈમ ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોઈ ગયા હતા. શું હતો બીજો નિયમ ગતિનો? F બરાબર dp બાય dt બરાબર m into a. મેં તમને એની ખાલી સાબિતી આપી હતી. એની અસર કેમ હોય તે આપણે જોઈ ગયા નથી. જો કે તમે જાતે વાંચો તો પણ તમને એના એક્ઝામ્પલ આવડી શકે. કેવા કેવા એક્ઝામ્પલ છે એના જોવા હોય તો પહેલું એક્ઝામ્પલ, ધારો કે એક સાયકલ છે. શું આવે છે? સાયકલ છે. બીજું શું આવે છે? ટ્રક. સાયકલ અને ટ્રક તમારા તરફ ગતિ કરે છે. સાયકલ અને ટ્રક તમારા તરફ ગતિ કરે છે. બેનો વેગ કેવો છે? સરખો. બંને સમાન વેગથી તમારા તરફ ગતિ કરે છે. સાયકલનું દ્રવ્યમાન કેટલું હશે? ઓછું. ટ્રકનું દ્રવ્યમાન કેવું હશે? વધારે. તો સાયકલ તમારા તરફ ગતિ કરે છે. સાયકલ તમારા તરફ ગતિ કરતી હોય અને તમારે સાયકલને રોકવી છે, તો ટ્રકની સાપેક્ષે તમારે બળ વધારે આપવું પડશે કે ઓછું આપવું પડશે? યસ, બળ ઓછું આપવું પડે. તો ટ્રકને રોકવું હોય તો બળ વધારે આપવું પડે. હા કે ના? સમય પેલા મારી વસ્તુઓમાં. હવે બીજી વસ્તુ કહી દઈ. એનો મતલબ આના પરથી સંબંધ શું સાબિત થશે? બળ એ દળના સમપ્રમાણમાં છે. બળ એ દળના સમપ્રમાણમાં છે. બીજી વસ્તુ ધ્યાન આપજો ખાસ. બીજું એક્ઝામ્પલ, બંદૂકની ગોળી છે. બંદૂકની ગોળી જ્યારે છોડવામાં આવે છે ત્યારે બંદૂકની ગોળી છોડતા શરીરમાંથી ભાગ શું કરશે? વિંધીને જતો રહેશે. એનો મતલબ વેગ કેટલો છે? વધારે. અવસ્થા પહેલી. વેગ કેવો છે? ઓછો. જો વેગ વધારે હોય તો એ જે શરીરને છીંધીને બહાર નીકળી જશે. એનો મતલબ લાગતું બળ કેવું હશે? વધારે છે. બોડીને વિંધી શકે. જ્યારે વેગ ઓછો હોય તો તે બોડીને ઘટાડી વિંધી શકતું નથી. એનો મતલબ બળ એ કેવું થઈ ગયું? વેગના સમપ્રમાણમાં થઈ ગયું છે. હા કે ના? ત્રીજી વસ્તુ ખાસ જોવા જેવી મિત્રો વાત છે. ત્રીજું એક્ઝામ્પલ જે બધાને સાવ સહેલી રીતે સમજાવી શકાય. ક્રિકેટનું એક્ઝામ્પલ ધ્યાન આપજો ખાસ. જ્યારે ક્રિકેટર બેટ્સમેનને જ્યારે બેટ્સમેન બોલને ફટકારે છે, બોલ ફટકાર્યા પછી જ્યારે બોલ કોઈ ફિલ્ડર કેચ કરે છે, જ્યારે ફિલ્ડર બોલને કેચ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે અતિ હાઈટ ઉપર બોલ હોવા છતાં ક્રિકેટરો સરળતાથી કેચ કરી શકે. પણ તમે કેચ કરવા જાઓ તો તમને હાથમાં વાગે છે. હા કે ના? શું કામ? ધ્યાન આપજો પહેલા ખાસ. અનુભવી ક્રિકેટર શું કરશે? બોલ આવ્યો, બોલ આવ્યા પછી આ પ્રારંભિક અવસ્થા છે. બોલ કેચ કરે છે. બોલને કેચ કરતા જ હાથ ક્યાં લઈ આવે છે? નીચે લઈ આવે છે. તેનો મતલબ બોલ સાથે સંપર્ક સમય કેવો થયો? વધારે હોય તો અસર એટલે કહેવાય લાગતું હાથમાં ઇન્જરી થશે નહીં. એનો મતલબ બળ કેવું થશે? ઓછું. સમયગાળો કેવો થયો? વધારે. પણ કોઈ નવો ખેલાડી હોય તો આવ્યો, પકડી લીધો બોલ, આમ ડાયરેક્ટ બોલ પકડવાનો પ્રયત્ન કરશે તો વાગે છે. શું કામ? કે બોલ સાથે સંપર્ક સમય કેવો હોય? ઓછો હોય તો હાથમાં ઇન્જરી થશે. એનો મતલબ
બળ કેવું થશે? વધશે. સમય કેવો છે? ઓછો. મતલબ કહેવાય f ચલે છે સમયના વ્યસ્ત પ્રમાણમાં. સમય હોય વધારે હોય તો બળ ઓછું છે, સમય ઓછો હોય તો બળ વધારે છે. કરો સમન્વય ભેગું. p બરાબર શું લખી શકાય? mv. તો f ચલે છે m, f ચલે છે m થઈ ગયું. f ચલે છે v, f ચલે છે v. f ચલે છે 1/Δt, f ચલે છે 1/Δt. ક્લિયર? હા કે ના? તો ત્રણ એક્ઝામ્પલ સાવ સહેલા હતા. હવે આનો ઉપયોગ કરી જોજો. પેલા ખાસ એક નવી થિયરી લઈ આવું છું, બળનો આઘાત. કઈ થિયરી લઈ આવું છું મિત્રો? બળનો આઘાત. ધ્યાન આપજો ખાસ. બળનો આઘાત કોને કહેવાય? સૂત્ર કયું હતું? F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T. ધ્યાન આપજો ખાસ. હું ક્રિકેટના બોલને દિવાલ ઉપર ફટકારું છું. બોલને દિવાલ ઉપર ફટકારતા બોલ દિવાલ ઉપર અથડાશે. કલાક સુધી અહીંયા રોકાશે? હા કે ના? બોલને દિવાલ ઉપર ફટકારું તો શું બોલ કલાક સુધી દિવાલ ઉપર રોકાય છે? નહીં. બોલ જેવો દિવાલ ઉપર અથડાશે તે જ ક્ષણે પાછો બોલ પાછો ફરશે. બોલ અથડાણો, બોલ તે જ ક્ષણે પાછો ફટકારણો. જો કહેવાય સંપર્ક સમય કેવો હોય? ખૂબ જ ઓછો. તો સંપર્ક સમય ખૂબ જ ઓછો હોય તે સમયે તે સીધે સીધો વેગમાનની દિશા બદલાવા માટે અસમર્થ રહીએ છે. સીધે સીધી અસર બદલાવી શકતો નથી. એનો મતલબ ડેલ્ટા ટી કેવો કહેવાશે? ટેન્ડ્સ ટુ 0. તો એવા સમયે તમારે બળનો ઉલ્લેખ કરવાને બદલે તમારે વેગમાનના ફેરફારનો ઉલ્લેખ કરવો પડે, જેને કહેવાય છે બળનો આઘાત. કહેવાય ડેલ્ટા P બરાબર F ડેલ્ટા T. ડેલ્ટા T છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં. તો આને શું કહેવાશે? બળનો આઘાત. શું કામ આવું કરું છું? કે જ્યારે બોલ માટે સંપર્ક સમય ખૂબ જ ઓછો હોય છે, ત્યારે સંપર્ક સમય ખૂબ જ ઓછો હોવાને કારણે એકાએક ત્વરિત બોલની દિશા બદલાવા માટે વેગમાન કેવું રહે છે? અસમર્થ. વેગમાન ફાળો આપી શકતો નથી. એ સમય ફાળો કોણ આપશે? બળની અસર ફાળો આપશે. એટલે નવી રાશિ કઈ એવી છે? બળનો આઘાત. જે સાવ સિમ્પલ હતી, તમારે જાજુ કઈ ડીપમાં જવાનું નથી. બળ અને સમયના ગુણાકારને બળનો આઘાત કહેવામાં આવે છે. એકમ લખવો હોય તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. લાસ્ટ ટાઈમ જોઈ ગયા પારિમાણિક સૂત્ર m1 l1 t - 1. હા કે ના? ઓકે. તો સાવ સિમ્પલ થિયરી હતી. આ તમારા બે નિયમ પૂરા થયા. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને બીજો નિયમ. ત્યાં જોઈ લઈએ આના ઉપરથી દાખલા. મિત્રો આજે હું રકમનું પેજ લેવતા ભૂલી ગયો છો, એટલે મેં સ્કૂલમાંથી બુક લીધેલી છે રકમ જોવા માટે. તમે પણ ભેગી બુક રાખજો. દર વખતે શું કરતો હોઉં છું? હું એક રકમનું પેજ ભેગો લઈ આવતો હોઉં છું. આજે રકમનું પેજ ભૂલી ગયો છો? કે જો રકમ ઉદાહરણ પહેલું. મિત્રો સ્વાધ્યાયના દાખલા હું કરાવતો નથી, યાદ છે ને? સ્કૂલ જ્યારે ખુલશે ત્યારે ક્લાસરૂમની અંદર અને સ્વાધ્યાય દાખલા કરાવવામાં આવશે. પહેલા જોયો ઉદાહરણ પહેલું. શું કહે છે? 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વીય બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. મિત્રો રકમ પહેલા ખાસ સમજો. 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી, ચલો પ્રવેગ કેટલો છે? 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કેટલો છે? અચળ. 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતો એક નાનો અવકાશયાન, ચલો અવકાશયાન ક્યાં છે? અવકાશયાનમાંથી એક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનમાંથી અવકાશયાત્રી
છૂટો પડે છે. ક્યારે છૂટો પડે છે? અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે. તો અવકાશ યાનમાંથી બહાર આવ્યાની ક્ષણે પ્રવેગ એ કેટલો? ત્યાર પછી શું કે છે? એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વીય બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. અવકાશયાન પર ગુરુત્વીય બળ લગાડતા કોઈ, શું કીધું છે? તારા હાજર નથી. એનો મતલબ જો અવકાશયાન પર ગુરુત્વાકર્ષણ બળ લગાડતા કોઈ તારા હાજર નથી, એનો મતલબ અવકાશયાન પર કોઈ જાતનું બાહ્ય બળ લાગતું નથી. અવકાશયાન પર કોઈ પણ જાતનું બાહ્ય બળ લાગતું ન હોય તો ગતિ કેવી હશે? અચળ. માટે અવકાશ યાત્રીનો પ્રવેગ અવકાશયાનમાંથી બહાર નીકળતાની ક્ષણે કેટલો હશે? 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેટલો કહેવાય? અવકાશયાન જેટલો અચળ હશે. સમજે પેલા મારી મિત્રો વસ્તુ? અવકાશયાન છે, કેટલી ઝડપથી ગતિ કરે છે? 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ની ઝડપથી ગતિ કરે છે. ઈ જે ગતિ કરે છે ઈ જ ક્ષણે જ્યારે બહાર નીકળવાનો પ્રયત્ન કરે એનો પ્રવેગ કેટલો હોય? અવકાશયાન જેટલો અવકાશયાનનો પ્રવેગ હોય એટલો જ અવકાશયાત્રીનો પ્રવેગ હોય. શું કામ? બે ભેગા ગતિ કરે છે. એમાં કોઈ બાહ્ય બળ આપવામાં આવતું નથી. ક્લિયર? દાખલો સાવ સિમ્પલ હતો. માત્ર ને માત્ર એક લીટીમાં તમે જવાબ આપી શકો. હવે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2. શું કે રકમ? 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપી અટકી જાય છે. તો બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે છે? શું કે છે રકમમાં? 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની ઝડપથી ગતિ કરતી બુલેટ, એટલે કહેવાય બુલેટ, કહેવાય ગોળી. પ્રારંભિક ઝડપ કેટલી છે? એ કહેવાય v0. કેટલા આપ્યા છે? 90 મીટર પ્રતિ સેકન્ડ. ગોળીનું દળ કેટલા આપ્યા છે? m બરાબર 0.04 કિલોગ્રામ. પછી લાકડાના બ્લોકમાં પ્રવેશે છે તો તમને રકમમાં કીધું છે 60 સેન્ટીમીટરનું અંતર કાપી અટકી જાય છે. ચલો, લાકડામાં ગોળીએ કાપેલ અંતર કેટલું છે? d બરાબર 60 સેન્ટીમીટર. જો મારે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવા હોય તો ભાગ્યા 100. 60 ભાગ્યા 100 એટલે 0.6 મીટર. પછી શું કે રકમમાં? તો બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક પર કેટલું લાગ્યું હશે? એનો મતલબ લાકડાના બ્લોક વડે ગોળી પર લાગતું સરેરાશ બળ તમારે f શોધવાનું છે. કેવું? માત્ર મૂલ્ય. મિત્રો સાવ સિમ્પલ વસ્તુ છે. મારે બળ શોધવું હોય તો શું જોઈએ? પપ્પા બરાબર મમ્મી એકલા. દળ એ પાછા પ્રવેગ આપ્યો નથી. મારે પ્રવેગ શોધવો છે તો પ્રારંભિક વેગ આપ્યો છે. રકમમાં કીધું છે આપણને ગોળી લાકડામાં ગતિ કરી અટકી જાય છે માટે અંતિમ વેગ કેટલો કહેવાય? v બરાબર 0. એનો મતલબ આપણને અંતિમ વેગ પણ આપ્યો છે, અંતર પણ આપ્યું છે. આમાં કે સમય આવતો નથી. સમય વગરનું અચળ પ્રવેગી સમીકરણ લખી શકાય
v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad v કેટલા છે 0 v0 કેટલા છે 90 a કેટલા છે ખબર નથી d કેટલા છે 0.6 માઇનસ 900 આ કેટલા કહેવાશે 2 0.6 અંશમાં છે આ બાજુ એમાં તો છેદમાં કરો જી કેલ્સીમાં ગણતરી 900 ભાગ્યા 2 ભાગ્યા 0.6 કેટલા કહેવાશે 750 એક મેસેજ જોઈ લેજો ફરીથી આ 90 નો વર્ગ છે ને કેટલા થાય 90 નો વર્ગ 8100 કરો ફરીથી ગણતરી 8100 ભાગ્યા 2 ભાગ્યા 0.6 કેટલા મળશે a બરાબર 6750 જ્યાં ઋણ નિશાની અવગણતા શું કામ જે પ્રતિ પ્રવેગી ગતિ બતાવે છે શું બતાવે છે માઈનસ શું બતાવે છે માઈનસ પ્રતિ પ્રવેગી ગતિ પ્રવેગ ધીમે ધીમે ઘટે છે બળ શોધવું હોય તો પપ્પા બરાબર મમ્મી એકલા m કેટલા છે 0.04 a કેટલા છે 6750 270 ન્યૂટન એને ઋણ નિશાની શું કરું છું અવગણ નાખું છું એવી રીતે જો ઉદાહરણ નંબર 3 ની વાતચીત કરવામાં આવે તો ઉદાહરણ 3 માટે છે જોઈ લ્યો m દળના પદાર્થની ગતિ y બરાબર ut પ્લસ 1/2 gt² તરીકે વર્ણવાય છે તો પદાર્થ પર લાગતું બળ શોધો તો શું કે રકમમાં ગતિ આપી છે y બરાબર ut પ્લસ 1/2 at² સોરી gt² છે જ્યાં પદાર્થ પર લાગતું બળ શોધવાનું છે તમારે જ્યાં u કેવા હોય અચળ g પણ કેવા હશે અચળ u એટલે પ્રારંભિક વેગ g એટલે ગુરુત્વીય પ્રવેગ બે કેવા હોય અચળ ચલો અને બળ શોધવું હોય તો બળ સૂત્ર શું કહેવાય પપ્પા બરાબર મમ્મી એકલા આ કે ના a એટલે શું કહેવાય dv/dt ચલો બળ F બરાબર ma a એટલે શું કહેવાશે dv/dt અથવા તો કહેવાય d2y/dt² સમીકરણ નંબર પહેલું એનો મતલબ મારે શું જોશે એટલે મારે અંતરમાંથી શું જોઈએ વેગ ચલો વેગ શોધવા માટે અંતર y નો t ની સાપેક્ષે વિકલન લેતા ચલો અંતર y નો કરો વિકલન તો કેવા છે dy/dt ut plus 1/2 gt² કરો જે વિકલન u અચળ પદ છે અચળ પદનું વિકલન એમનું રાખી દઈએ ત્યારે શું કામ ગુણાકારમાં છે બાકી બે તો t નું વિકલન એક ઘાત વાળા પદનું વિકલન 1 એક ઘાત વાળા પદનું વિકલન 1 જે અચળ પદ છે t² નું વિકલન ઘાતના વાળો પાટું ઘાત આવશે આગળ એક ઘાતની બાદબાકી ઘાત આવશે આગળ એક ઘાતની બાદબાકી બે કેન્સલ તો કેટલા કહેવાશે u plus gt ત્યાર પછી મારે શું જોઈશે પ્રવેગ એ શોધવા વેગ v નો સમય t ની સાપેક્ષે વિકલન લેતા જો મારે પ્રવેગ શોધવો હોય તો પ્રવેગ શોધવા માટે મારે વેગનું વિકલન કરવું પડે સમય સાપેક્ષે તો વેગ કેટલો છે u plus gt તો લખી શકાય u એટલે અચળ પદનું વિકલન 0
ટી ટી એટલે એક ઘાત વાળું પદ, એક ઘાત વાળા પદનું વિકલન 1 કેટલા કહેવાશે g, એ બરાબર કેટલા થઈ ગયા g. હવે બળ F બરાબર m into a, એ બરાબર શું કહેવાશે g, આન્સર. તો દાખલો સાવ સિમ્પલ હતો. F બરાબર mg જે ગુરુત્વીય બળનું સૂત્ર છે. છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ આ ટોપિકનું. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4. રકમ વાંચો છો મિત્રો, ખાસ ધ્યાન આપજો. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર સેકન્ડ ઇન્વર્સની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. બોલની ગતિ સુરેખ ધારો. શું કે રકમમાં એક બેટ્સમેન બોલને તેની 12 મીટર સેકન્ડ ઇન્વર્સની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. રકમમાં શું કહે છે? પહેલા રકમમાં પ્રારંભિક ઝડપ કેટલી આપી છે? v બરાબર 12 મીટર સેકન્ડ ઇન્વર્સ. પછી ઝડપ, પ્રારંભિક ઝડપ બદલાયા સિવાય, પ્રારંભિક ઝડપ બદલ્યા સિવાય બોલને ફટકારે છે તો અંતિમ ઝડપ શું કહેવાશે? બોલને ક્યાં ફટકારે છે પાછો? પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં જ. ક્યાં? બોલને બોલરની દિશામાં ફટકારે છે. તો v2 બરાબર શું કહેવાશે? દિશા વિરુદ્ધ થઈ ગઈ. કેટલા કહેવાશે? -v. કેટલા કહેવાશે? -12 મીટર સેકન્ડ. તો બોલનું દળ એ છે રકમમાં કેટલા આપ્યા છે? બોલનું દળ 0.15 કિલોગ્રામ. તો રકમમાં કીધેલું છે આપણને બોલનો આઘાત શોધો. બોલનો આઘાત કહેવાય ડેલ્ટા p. માનકમાં લખું છું જે તમારે શોધવાના છે. શું કામ માનકમાં લખું છું? મને ખબર નથી એ બોલર i થી ગતિ કરીને આમ બોલ ફેંકે છે અથવા તો i થી ગતિ કરીને આમ બોલ ફેંકે છે. મને ખબર નથી એટલે શું કરી નાખું છું? માનક. જો પેલા ખાસ બોલનો આઘાત બરાબર ડેલ્ટા p બરાબર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ mv2 માઈનસ mv1. તો લખી શકાય m આખામાંથી અચળ પદ બાકી બચ્યા v2 માઈનસ v1. m કેટલા છે? 0.15. v2 કેટલા છે? -12. v1 કેટલા છે? 12. માનક પૂરો. -12 -24. કરો કેલ્સીમાં ગુણાકાર. 24 ગુણ્યા 0.15 જવાબ કેટલો આવશે? -3.6. માનક કાઢ નાખો તો જવાબ આવશે 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આન્સર આવી ગયો? હા કે ના? તો આ વાતચીત થઈ ગઈ તમારા બળના આઘાત વિશેની. મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે ફરી પાછો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમનો અભ્યાસ કરીશું જે લગભગ તમે નાનપણથી ભણતા આવો છો. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યોના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. સાવ સિમ્પલ થિયરી છે. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, તદુપરાંત સંપર્ક બળો કેટલા કેટલા લાગી શકતા હોય અને વેગમાન સંરક્ષણનો
નિયમ જેનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.